નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં સ્વાગત છે. જો 2026ની તૈયારી ચાલી રહી હોય તો અત્યારે મનમાં એક જ મોટો પ્રશ્ન ઘુમરાતો હશે, રાઈટ? કારકિર્દી માટે પીટીસી પસંદ કરવું કે પછી બીએડ? સરકારી નોકરી અને લાઈફટાઈમ સેટલમેન્ટનો સવાલ છે, બોસ. એટલે આજે સોર્સ ડેટા અને ગ્રાઉન્ડ રિયાલિટીના આધારે કોઈ પણ જાતની અફવાઓ વિના આ બંને વિકલ્પોનું એકદમ ડીપ અને ફાઇનલ વિશ્લેષણ કરીશું. ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આજના આ વિશ્લેષણમાં મુખ્ય 6 ફેક્ટર્સ જોવાના છીએ. પહેલા પીટીસીની બેઝિક માહિતી, પછી બીએડની સંપૂર્ણ વિગતો, ત્યારબાદ બંનેની સીધી સરખામણી, 2026નો ખરો રિયાલિટી ચેક, ભવિષ્યના એજ્યુકેશન ટ્રેન્ડ્સ અને છેલ્લે સૌથી અગત્યનો અંતિમ નિર્ણય અને સલાહ. તો શરૂઆત કરીએ વિભાગ 1થી, પીટીસી એટલે કે ડીએલએડની એકદમ બેઝિક અને પાયાની માહિતી. સૌથી પહેલાં તો એ ક્લિયર કરી લઈએ કે વર્ષોથી જેને પીટીસી કહીએ છીએ ને તેનું સત્તાવાર સરકારી નામ હવે બદલાઈ ગયું છે. હવે તે ડીએલએડ એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન તરીકે ઓળખાય છે. આવનારી તમામ સરકારી જાહેરાતોમાં આ જ નામ દેખાશે, એટલે આ અપડેટ મગજમાં ફિટ કરી લેવી જરૂરી છે. હવે આ કોર્સનું સ્ટ્રક્ચર સમજીએ. આ ફક્ત 2 વર્ષનો શોર્ટ કોર્સ છે, જે 12મું પાસ કર્યા પછી તરત જ કરી શકાય છે. આ કર્યા પછી ધોરણ 1થી 8 સુધી એટલે કે પ્રાઇમરી અને અપર પ્રાઇમરીમાં ભણાવવાનો રસ્તો ખુલી જાય છે. સરકારી નોકરી જોઈતી હોય તો ટેટ 1 અથવા ટેટ 2 પાસ કરવી કમ્પલસરી છે. અત્યારના માર્કેટ પ્રમાણે જોઈએ તો અહીં કોમ્પિટિશન એટલે કે સ્પર્ધાનું લેવલ થોડું મધ્યમ કહી શકાય. હવે આના ફાયદા અને નુકસાન શું છે? સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે 12મા પછી તરત જ કરિયર સ્ટાર્ટ થઈ જાય છે. નાની ઉંમરે જલ્દી નોકરી મળી શકે છે. પણ સામે કેટલાક મોટા માઇનસ પોઈન્ટ્સ પણ છે. જેમ કે શરૂઆતનો પગાર ઓછો હોય છે અને લાંબા ગાળે પ્રમોશન કે ગ્રોથના ચાન્સ બહુ લિમિટેડ રહે છે. અને સૌથી મોટી વાત, ધોરણ 9થી 12માં ભણાવવાનો ચાન્સ ક્યારેય મળતો નથી. કરિયર જાણે એક સીમામાં બંધાઈ જાય છે. ક્લિયર. હવે સીધા જમ્પ કરીએ વિભાગ 2 પર, બીએડની સંપૂર્ણ માહિતી. બીએડ પણ છે તો 2 જ વર્ષનો કોર્સ, પણ આમાં ડાયરેક્ટ એન્ટ્રી નથી મળતી. આના માટે પહેલાં ગ્રેજ્યુએશન એટલે કે બીએ, બીએસસી કે બીકોમ પૂરું કરેલું હોવું જોઈએ. પણ એકવાર આ ડિગ્રી હાથમાં આવી ગઈ પછી સમજો કે ધોરણ 6થી 12 સુધીના એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના દરવાજા ખુલી જાય છે. જોબ માટે ટેટ ક્લિયર કરવી પડે, અને જો ભવિષ્યમાં કોલેજ પ્રોફેસર બનવાનું સપનું હોય તો નેટની પરીક્ષા આપીને એ પણ પૂરું કરી શકાય છે. આના ફાયદા ખરેખર જોરદાર છે. હાઈ સેલેરી પેકેજ, પ્રમોશનની મજબૂત તકો અને કોલેજ લેવલ સુધી જવાનો રસ્તો બધું જ છે. પણ આ બધું મેળવવા માટે એક મોટી કિંમત ચૂકવવી પડે છે, અને તે છે સમય. ગ્રેજ્યુએશનના 3 વર્ષ અને બીએડના 2 વર્ષ, એમ કુલ 5 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ માંગી લે છે આ પ્રોસેસ. અને હા, એજ્યુકેશનનું લેવલ ઊંચું હોવાથી લાખો લોકો વચ્ચેની સ્પર્ધા પણ અતિશય ટફ હોય છે. તો હવે આવે છે વિભાગ 3, પીટીસી અને બીએડની આમને સામને સીધી સરખામણી. આ ડેટા ખરેખર બધું જ સ્પષ્ટ કરી દે છે. અહીં જોઈ શકાય છે કે પીટીસી માત્ર 2 વર્ષમાં પૂરું થાય છે, જ્યારે બીએડ 5 વર્ષનો સમય માગે છે. શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો પીટીસી ધોરણ 1થી 8 સુધી સીમિત છે, જ્યારે બીએડમાં ધોરણ 6થી 12 સુધીનો મોટો સ્કોપ મળે છે. જો ઓછી સ્પર્ધા અને મધ્યમ પગારથી સંતોષ હોય તો પીટીસી બેસ્ટ છે, પણ જો સખત કોમ્પિટિશનનો સામનો કરીને પણ હાઈ સેલરી અને ટોપ લેવલનો ગ્રોથ જોઈતો હોય તો બીએડ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. હવે વાત કરીએ સૌથી હોટ ટોપિકની, વિભાગ 4, 2026નો અસલી રિયાલિટી ચેક. અત્યારે માર્કેટમાં ચારે બાજુ બસ એક જ આંકડો ગુંજી રહ્યો છે, 11,000. એવી ચર્ચા છે કે 2026માં ગુજરાતમાં પ્રાથમિક વિદ્યા સહાયકોની 11,000 જેટલી બમ્પર ભરતી આવવાની છે. આ આંકડો સાંભળીને જ અચાનક પીટીસીનો ક્રેઝ રાતોરાત આસમાને પહોંચી ગયો છે. પણ શું આ 11,000નો ફિગર ખરેખર એટલો જ મેજિકલ છે? આ માહિતી ખરેખર આંખો ખોલનારી છે. આ 11,000 જગ્યાઓ કોઈ જાદુ નથી કે પૂરેપૂરી નવી નથી. વાસ્તવિકતા એ છે કે આમાંથી 5,000 જગ્યાઓ તો વર્ષો જૂની ખાલી પડેલી જગ્યાઓ છે, જેને બેકલોગ કહેવાય છે. માત્ર બાકીની 6,000 જગ્યાઓ જ 2026 માટે નવી છે. એટલે કે વર્ષોથી ભરતી નથી થઈ તેનું આ પરિણામ છે. આવી બમ્પર ભરતી દર વર્ષે આવશે જ એવી કોઈ ગેરંટી નથી. એટલે અહીં એક કડવી વાસ્તવિકતા સમજવી પડશે. માત્ર એક જ વાર આવતી આવી હંગામી અને ટેમ્પરરી ભરતીના આકર્ષણમાં તણાઈને આખી જિંદગીની કારકિર્દીનો કાયમી નિર્ણય ક્યારેય ન લેવો જોઈએ. એકવાર આ બેકલોગ ભરાઈ જશે ને પછી પ્રાથમિક શિક્ષકોની માંગ ફરીથી એકદમ નોર્મલ લેવલ પર આવી જશે. તો પછી લાંબા ગાળાનું ચિત્ર કેવું છે? એ માટે જોઈએ વિભાગ 5, ભવિષ્યના એજ્યુકેશન ટ્રેન્ડ્સ.
એજ્યુકેશન સિસ્ટમમાં અત્યારે 3 બહુ મોટા અને સાયલેન્ટ બદલાવ આવી રહ્યા છે. પહેલો ટ્રેન્ડ એ છે કે વાલીઓ પ્રાઇવેટ સ્કૂલ તરફ વળતા હોવાથી સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્ટુડન્ટ્સની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. બીજું, તેની બિલકુલ સામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની ડિમાન્ડ સોલિડ રીતે વધી રહી છે. અને ત્રીજો સૌથી મોટો ચેન્જ એ છે કે સરકાર હવે ધીમે ધીમે કાયમી નોકરીઓના બદલે 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝડ મોડેલ તરફ શિફ્ટ થઈ રહી છે. આ ટ્રેન્ડ્સનું લોજિકલ કન્ક્લુઝન શું આવે? બહુ સિમ્પલ છે. લાંબા ગાળે પીટીસી માટેની વેકેન્સી કાં તો ધીમી પડી જશે અથવા તો ઘટવા લાગશે. તે અત્યારે કદાચ સેફ લાગે, પણ ભવિષ્યનો ગ્રોથ ત્યાં બ્લોક થઈ શકે છે. જ્યારે બીજી તરફ બીએડ કરેલા ઉમેદવારો માટે સેકન્ડરી એજ્યુકેશનમાં માંગ ખૂબ જ મજબૂત, ટકાઉ અને લાંબા ગાળા માટે ઘણી વધારે સુરક્ષિત રહેવાની છે. આ બધા જ ડેટા અને એનાલિસિસ પછી હવે પહોંચીએ આજના નિષ્કર્ષ પર. વિભાગ 6 અંતિમ નિર્ણય અને સલાહ. નિર્ણય એકદમ પ્રેક્ટિકલ લેવાનો છે. જો પારિવારિક કે આર્થિક સ્થિતિ એવી હોય કે ટૂંકા ગાળામાં એટલે કે 1-2 વર્ષમાં જ હાથમાં નોકરી હોવી અત્યંત જરૂરી છે, તો શોર્ટ ટર્મ રિલીફ માટે પીટીસી બેસ્ટ છે. પણ જો લક્ષ્ય મોટું હોય, થોડી વધુ મહેનત કરી શકાય તેમ હોય અને આખી લાઈફ માટે હાઈ સેલરી, સોલિડ ગ્રોથ અને માર્કેટ સિક્યોરિટી જોઈતી હોય, તો બિલકુલ શંકા વિના લોંગ ગેમ રમીને બીએડ જ પસંદ કરવું જોઈએ. અને જો ખરેખર એક ફૂલ પ્રૂફ અલ્ટિમેટ માસ્ટર પ્લાન જોઈતો હોય ને, તો આ રહ્યો. શોર્ટ ટર્મ સેફટી માટે પહેલાં પીટીસી પૂરું કરી લો, પણ ત્યાં અટકવાનું નથી. સાથે જ ગ્રેજ્યુએશન ચાલુ રાખો અને ભવિષ્ય માટે બીએડને એક અત્યંત મજબૂત લોંગ ટર્મ બેકઅપ પ્લાન તરીકે તૈયાર રાખો. આ સ્ટ્રેટેજીથી નોકરી માટેના બેસ્ટ ઓપ્શન્સ હંમેશા ખુલ્લા રહેશે. આજના આ એક્સપ્લેનરના અંતે એક બહુ જ મોટો સવાલ વિચારવા જેવો છે. શું આખી જિંદગીની કારકિર્દી બજારમાં ચાલતી 11,000ની હંગામી અફવાઓ પર ઊભી કરવી છે, કે પછી આજે જોયેલા ડેટાના આધારે એક સોલિડ લોંગ ટર્મ સ્ટ્રેટેજી પર? ડેટા અને વાસ્તવિકતા હવે એકદમ ક્લિયર છે. નિર્ણય ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવાનો છે. આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. યોગ્ય માર્ગ પસંદ કરો અને ભવિષ્ય ઉજ્જવળ બનાવો.